હેલો ફ્રેન્ડ્સ, રોની રેસીપી બ્લોગમાં સ્વાગત છે તમારું. તો જો મસ્ત મજાનો બહાર વરસાદ પડી રહ્યો છે અને આપણે મસ્ત ગરમા ગરમ દાલ બાટી બનાવી છે ઘરે. તો આ રીતે હું ઘઉંનો લોટ જે આપણે રોટલીનો આવે છે એની જ હું દાલ બાટી બનાવું છું. તો આ રીતે એક વાડકી જાડો લોટ ઘઉંનો લીધો છે, એક જ વાડકી જેટલો, અને મેં લીધો છે રોટલીનો લોટ આવે ને એ મેં વધારે લીધો છે. તો આ રીતે બોલ બનાવી અને મેં શેકવા માટે મૂકી દીધી છે અને મસ્ત એવી બાટી શેકાઈ રહી છે. અને મસ્ત વરસાદ પડી રહ્યો છે તો ગરમા ગરમ દાલ બાટી ખાવાની મજા પડી જશે. અને અહીંયા એક સાઈડ હું દાળ બનાવી છે. આ જે દાલ બાટી બનાવી છે એ રાજસ્થાની સ્ટાઇલ બનાવી છે અને એના માટે મેં મિક્સ દાળ લઈ લીધી છે. 5 દાળને મેં મિક્સ કરી છે. જો આ રીતે 5 દાળ મિક્સ કરી અને આ રીતે વઘારી લીધી છે. સરસ એવી થોડી દાણેદાર રાખવાની અને આ રીતે રાખવાની રહેશે. અને મેં ડુંગળી, ટામેટા, લસણ અને મરચાંની આ રીતે ગ્રેવી બનાવી છે. એકદમ પીસી નથી લીધા, બધાને નાના નાના ટુકડામાં કટ કરી અને આ રીતે એનું ગ્રેવી જેવી રીતે એકદમ મસ્ત રીતે ચડવી લીધું છે. અને લસણનું પ્રમાણ વધારે રાખવાનું છે. તો આ ગ્રેવીને આપણે 5-1 મિનિટ જેટલું ચડવી લઈશું. પછી એમાં આપણે દાળ એડ કરવાની છે. તો આપણી બાટી મસ્ત એવી શેકાઈ ગઈ છે. બધી બાજુથી એકદમ જો ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે. તો આપણે અહીંયા ગેસ આપણો બંધ કરી દઈશું. આ રીતે જો બાટીને ચડતા એક અડધો થી પોણો કલાક જેટલો ટાઈમ લાગે છે. ધીમા ગેસે, ફૂલ ગેસે આ રીતે ફેરવતા જવાનું છે અને બાટીને શેકતા જવાનું છે. તો અહીંયા આપણે દાળને એડ કરી દઈશું. તો આપણે તીખી તમતમતી દાળ બનાવીશું. જે રાજસ્થાની સ્ટાઇલ આપણે બનાવીએ છીએ એમાં લસણની ચટણીનો એ લોકો યુઝ નથી કરતા, એટલે આપણે આજે લસણની ચટણી નથી બનાવવાની. દાળમાં જ આપણે ખૂબ લસણ નાખી દીધું છે અને તીખી તમતમાટ બનાવીશું, એટલે કોઈ જ લસણની જરૂર પડશે નહીં. અહીંયા આપણી બાટી મસ્ત એવી ચડી ગઈ છે. તો આપણે બાટીને આ રીતે એક કપડામાં લઈશું અને આ રીતે જો એકદમ આપણી મસ્ત રીતે બાટી ફાટી જાય છે. તો આ રીતે બાટી આપણે વાસણ નાનું લીધું છે એટલે બાટીને આ રીતે 3 થી 4 બાટી લઈ લઈશું અને આ રીતે આપણે અંદર મૂકી અને આપણે ડાયરેક્ટ અંદર ઘી એડ કરીશું. આમ તો ઘીમાં પલાળવાની હોય છે પણ છોકરાઓ અમુક ટાઈમે વધારે ઘી ખાતા નથી હોતા, એટલે આ રીતે આપણે એકદમ બાટીને બસ આ રીતે ઉપર ઘી એડ કરતા જઈશું અને બધી જ બાટીને ગરમ હોય ને એટલે બધી જ અંદર એબ્ઝોર્બ કરી લેશે. તો આપણે આ રીતે આ વાસણમાં બી કાઢતા જઈશું એક એક બાટીને. તો બધી જ બાટી એ રીતે હું ઘીવાળી મસ્ત રીતે કરી દઈશ. મસ્ત મજાની રાજસ્થાની સ્ટાઇલ દાલ બાટી તૈયાર છે. તો આપણે દાળને આમાં સર્વ કરી લઈશું અને જોડે આપણે ડુંગળી પણ સમારી લેશું મસ્ત એવી ઝીણી. તો આપણે જોતા જ ખાવાનું મન થઈ જાય એવી દાલ બાટી મસ્ત એવી બનીને તૈયાર થઈ છે. તો મેં લાસ્ટમાં દાળમાં થોડો એવો ગરમ મસાલો એડ કર્યો હતો. તો આપણે મસ્ત મજાની સિમ્પલ અને સોબર, જલ્દી બની જાય અને ઝટપટ બની જાય એવી દાલ બાટી તૈયાર કરી દીધી છે. મિત્રો, તમને પણ આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને હા, આ બાટીને આપણે એકલી પણ ખાઈ શકીએ છીએ. જો વધે તો આપણે ચા જોડે પણ ખાઈ શકીએ છીએ. તો મસ્ત એવી દાલ બાટી આપણી તૈયાર છે.